શમણા નહીં હમણાં માણી લઈએ, શમણા નહીં હમણાં માણી લઈએ. આ અહીંયા ઉડતા પંખીઓ, આ ખલખલ વહેતી નદી, આ વાત્રક નદી, ઝાંઝરીનો ધોધ અને અસંખ્ય પ્રમાણમાં લોકોની મેદની સહેલાણીઓ અદ્ભુત રીતે આવે છે. ઊંટ ઉપર તો બેસીને આવે છે, અહીંયા નાવા બેઠું છે. હું પણ અહીંયા મારા મિત્ર દીપકભાઈ, મારા સન હંસક અને કરમનિષ્ઠા મારી દીકરી સાથે અમે આવ્યા છીએ. કેમ કે અમે આજે વિચાર્યું કે શમણામાં રહીશું ને ઝાંઝરી જોઈશું તો મજા નહીં આવે. ભૂતકાળમાં ઝાંઝરી ઘણા વર્ષો પહેલાં જોયેલું, પણ આજે એમ થયું કે નહીં, આજે પણ ઝાંઝરીને જોઈ લઈએ. શમણામાં અથવા તો ફોટામાં જોઈશું તો મજા નહીં આવે. આ વખતે તીતીનો અવાજ જબરજસ્ત આવે છે, ઉપર કાગડો ઉડી રહ્યો છે, સામે એક મોરલો દેખાય છે. વૃક્ષોની અસંખ્ય સંખ્યામાં પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. અહીં લોકોના ટોળા ઊભા છે. આ ટોળા જોઈને પણ આપણને જીવવાની મજા આવે. શમણામાંથી આપણે નીકળીને હમણાંમાં જીવી લઈએ, એટલે હમણાંમાં જ જીવવાની મજા છે. શમણા તો ક્યારે જતા રહેશે? શમણા તો કોઈક વાર જ આવતા હોય. અહીંયા જો આ દીકરાઓ બધા આવી રહ્યા છે, છોકરાઓ અહીંયા ફરવા આવે છે. ઘણા બધા અસંખ્ય સંખ્યામાં લોકોની મેદની અહીંયા એકઠી થઈ છે. અને એ જે હમણાંનો આનંદ છે, એ આનંદ માણવાની જ મજા આવે છે. કારણ કે આપણે વિચારીશું કાલે માણી લઈશું, કાલને માણી લઈશું, હાલને જવા દઈએ. શમણા માણી લઈશું, હમણાંને જવા દઈએ એવું નહીં મેળ પડે. કારણ કે આજે જ માણવી પડશે, આજને આજે જ જોવી પડશે, તો જ મિત્રો મજા આવશે. કારણ કે આ કુદરતની પ્રકૃતિનો કુદરત ખીલી રહેલો, આથમી રહેલો સૂરજ તમે જોશો તો એ ઢળતી સંધ્યાએ હળવો સૂરજ જે આથમી રહ્યો છે, એનું વાતાવરણ અદ્ભુત વાતાવરણ. અને આ જળ જે વહી રહ્યું છે, નીર વહી રહ્યું છે, એ નીરને જોઈને પણ આપણને આનંદ આવી જાય. અને તમને એવું લાગે કે અહીંયા ખરેખર ઈશ્વરનો વાસ છે. ઈશ્વર તો સર્વત્ર છે, પરમ શક્તિ તો બધી શક્તિમાં છે. એ પરમ શક્તિને જો જોવી હોય તો નજીકથી જોવી હોય તો આવી ઝાંઝરી જેવી જગ્યાએ આવાય. અને એ નદી કિનારે આ પથ્થરો પણ તમને લાગે કે એકદમ મૌન બેઠા છે, કોઈ ધ્યાનમાં બેઠા છે. પથ્થરો એવું લાગે છે ને પથ્થરો પર ઉભા રહીએ આપણે તો આપણને પણ મગ્ન થઈ જઈએ એવું લાગે છે, આપણે પણ ધ્યાનમાં ખોવાઈ જઈએ એવું લાગે છે. અદ્ભુત વાતાવરણ એમના માટે ગમે તેટલું બોલીએ શબ્દો ઓછા પડે છે. કારણ કે આ પથ્થરો પણ કંઈક કહી જાય છે શાનમાં, પથ્થરો પણ ઈશારામાં શાનમાં કંઈક કહી જાય છે કે દોસ્તો તમે આવો, મારા પર બેસો અને આનંદથી આજને હમણાંને માણી લો. કારણ કે શમણા તો ખૂબ દૂર છે, શમણા તો કદાચ આવશે પણ નહીં. શમણાને કેવી રીતે માણી શકીશું? તો હમણાંને જ માણી લઈએ. એ હમણાંને માણવાની દોસ્તો ખૂબ મજા આવે છે. અહીંયા તમે જોશો તો આ ઝાડ પણ અહીં મૌન અવસ્થામાં બેઠા છે. અને એ મૌન અવસ્થામાં એ પણ મદમસ્ત છે, એ પણ એમની મસ્તીમાં મદમસ્ત છે. અને આવી મસ્તીમાં આપણે પણ આવી જઈએ તો આપણને પણ મજા આવે. મિત્રો, તમે પણ જો સમય મળે ત્યારે આ ઝાંઝરીના કુદરતી વાતાવરણમાં તમે આવો અને આ ઝાંઝરીને હમણાં જ માણો. કાલે માણીશું એવું નહીં, હમણાંને આજે જ માણો. સમય પાસે તમારી હોય જો તો તમે એને માણી લો. જો એકવાર માણી લેશો તો તમને લાગશે કે નહીં, હું કુદરતને મળીને આવ્યો, હું પ્રકૃતિને મળીને આવ્યો, હું ઈશ્વરને મળીને આવ્યો. તમને એમ લાગશે કે તમે જેને પણની પૂજા કરતા હશો તો એ દેવદેવીને મળીને આવ્યો એવું તમને લાગશે. મિત્રો, તો આપ સૌ આવા ઝાંઝરી જેવી જગ્યાએ આવો અને ત્યાં કુદરતના રિયલમાં દર્શન કરો. નહીં કે આપણે ખાલી આ પથ્થરો પણ તમને કુદરત લાગશે, કારણ કે પથ્થર જ કુદરતે બનાવ્યો છે. જો આપણે મૂર્તિને પૂછી શકતા હોય તો પથ્થર પર આવીને પણ આપણે ધ્યાનમાં બેસી શકીશું, આનંદથી બેસી શકીશું અને પથ્થરની સાથે પણ આપણે વાત કરી શકીશું. તમે પથ્થર પણ એવું લાગશે કે મારી સાથે વાત કરે છે. તો મિત્રો, આવો તમે ઝાંઝરી જેવી જગ્યાએ જાઓ અને ત્યાં આનંદ માણો, પરિવાર સાથે આવો. હું પણ મારા દીકરા દીકરી અને મારા મિત્ર સાથે આવ્યો છું. ખૂબ મજા આવી ગઈ. મિત્રો, તમને સમય મળે ત્યારે આવજો. હું તમને આગ્રહભરી વિનંતી કરું છું કે આવી જગ્યાએ ચોમાસામાં ખાસ જવાની, ઝાંઝરી જેવી જગ્યાએ ખૂબ મજા આવે છે. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય ભારત.